એક નાની વાટકી તુવેરની દાળ છે એને ધોઈ લીધી, અડધો કલાક પાણીમાં પલળવા દીધી, 3 ગ્લાસ કુકરમાં પાણી મૂક્યું છે. પાણી ગરમ થાય એટલે આ દાળ ઓરીને એમાં ટમેટું અને મરચું નાખીશું. 5 સીટી કરી લઈશું. ઘઉંના લોટમાં ચણાનો લોટ અને આ મેમ સાબના મસાલા કરીશું. આ છે મૂળો હળદર, કુદરતી કલર અને સ્વાદ અને સુગંધ ખૂબ જ સારા આવે છે. ધાણા જીરું છે, લાલ મરચું છે, મોણ માટે તેલ નાખ્યું છે, સ્વાદ પ્રમાણે મીઠું અને લોટ બાંધી લીધો છે. હવે આ શિંગદાણાને પલળવા દઈશું અને આ દાળ બફાઈ ગઈ છે. એમાં ફરીથી આ મેમ સાબના જ મસાલા અમે ઉપયોગ કરીએ છીએ. આના મસાલાથી આપણું કિચન મહેકી ઉઠે છે મમ્મી. સ્વાદ પ્રમાણે ખાંડ, મીઠો લીમડો, ખમણેલું આદું, પલાળેલા શિંગદાણા ઉમેરીશું. અને આ ઉકળતી દાળમાં આપણે ઢોકળીને નાખી અને ઢોકળીને બફાવા દઈશું. વઘાર માટે તેલ લઈશું. અને મેમ સાબની રાઈ છે, ચોખ્ખી કરેલી આવે છે અને આ જીરુંની સુગંધ, આહા શું સુગંધ છે. અને આ બાંધાની હિંગ તો વાત જ ના થાય. હા, મસાલાથી રસોડું છે ને એકદમ સુગંધી થઈ ગયું. હા, તો મેમ સાબના મસાલા તમારે મંગાવવા હોય તો નીચે ડિસ્ક્રિપ્શનમાં નંબર અને વેબસાઇટ બંને આપેલા છે. તો કાઠિયાવાડી દાળ ઢોકળી તૈયાર છે. લીંબુ અને ધાણાથી ભરપૂર.